આજે કડિયાવાડની અંદર વેપારી અને આ વિસ્તારના લોકો દ્વારા આંદોલનમાં બેઠા હતા। 2 દિવસ પહેલા આ વિસ્તારની અંદર એક બિલ્ડિંગની અંદરથી ઉપર કાટમાળ પડ્યો અને એકતાબેન ચંદારા કરીને જે રીતે ઇન્જર્ડ થયા છે, એના માથાના ભાગમાં ઈજા થઈ છે। એમના જમણા હાથ ઉપર 8 થી 10 ફ્રેક્ચર આવ્યા છે અને જે બનાવ બન્યો છે એ 3 વર્ષ પહેલા આપણે બધા જાણીએ છીએ કે અહીંથી બાજુમાં જ એક બિલ્ડિંગ પડ્યું હતું ને એમાં 4 એક જ પરિવારના વ્યક્તિના મૃત્યુ થયા હતા। એટલે આવા બનાવો એ ગંભીર બાબત છે। ફક્ત નોટિસ આપી અને આપણે છટકી જાય એ યોગ્યતા નથી। નોટિસ આપ્યા પછી અને સમય મર્યાદા પૂરા થયા પછી એની ઉપર શું એક્શન લીધા એ આપણે જરૂરી છે। એટલે કોર્પોરેશન અધિકારીઓ નોટિસ આપવાને છટકી જવાને બદલે એક કાયદાકીય કામ કરી લેનાર લોકોને પણ એમની પોતાની સેફટી થાય અને જે નીચેથી લોકો નીકળે છે એમની પણ સેફટી થાય। એ 2 વસ્તુ ધ્યાન રાખવાની છે। ફક્ત કાયદાની કલમ ઉપાડીને એનો દંડો ઉપાડીને લોકોને હેરાન કરવા અને કાયદાને ખાલી દેખાડી અને ભાડુઆતની અંદર રહેતા હોય માલિકની સાથે વહીવટો કરી અને ખાલી ભાડુતના મકાન ખાલી કરવાને બદલે માનવતાની દ્રષ્ટિએ જે હકીકત છે હકીકતલક્ષી કાર્ય કરી અને લોકોને મદદરૂપ થવાના પ્રયત્ન કોર્પોરેશને કરવા જોઈએ। અને રોડના કામો જે ઘણા સમયથી અટકીને પડ્યા છે, કોન્ટ્રાક્ટરો કોઈ પદ્ધતિથી કામ નથી કરતા, તો એ તાત્કાલિક અસરથી રોડો ખોદી ત્યારે લોકોની હેરાનગતિ ઓછી થાય એવી રીતે રોડના કામ તાત્કાલિક થવા જોઈએ। કોઈ કારણ હોય તો લોકો સમજે છે, લોકો કોઈ મૂર્ખ નથી કે એને ખબર ન હોય તો એની સાથે બેસીને એની સાથે ચર્ચા કરી કે આમાં 5 દિવસ કે 10 દિવસ મોડું થશે તો લોકો એને સહકાર આપે। કોઈ લોકો સહકાર આપે એવું ન હોય, પણ આપણે ભાગતા જઈએ અને લોકોને ગમે એવી રીતે સમજીને કે ગમે ત્યારે થશે એ રીતે વહીવટ ચાલે નહીં। એટલે એમના માટે આજે અધિકારીઓને બોલાવીને કીધું છે ને ટાઈમ લિમિટની અંદર આ રોડો પૂરા કરવા અને આની અંદર તાત્કાલિક અસરથી જે પણ બિલ્ડિંગો જર્જરિત છે એને નોટિસ આપી એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી અને કોઈ બિલ્ડિંગમાં લેનાર લોકોનું પણ જીવનું જોખમ છે એ પણ એનું ન થવું જોઈએ અને નીચેથી નીકળનાર લોકોનું પણ હિત સચવાવું જોઈએ। એટલે બંને પક્ષનું હિત સચવાય એમના માટેની કાર્ય કરવાની સૂચના આજ કમિશનરને આપી છે। એટલે તાત્કાલિક અસરથી કરશે। એટલે આ વિસ્તારના બધા લોકો આજે જે બેઠા હતા એ ખાતરી મેં આપી છે। એટલે બધા લોકો ઊભા થઈ ગયા છે અને ફરીથી અહીંયા વેપાર ધંધા ખુલ્લા થાય, કારણ કે આ વિસ્તારની અંદર જે બહેનો શાકભાજી લઈને ભાઈઓ બેસે છે અમુક એ ખૂબ નાના પરિવારના છે કે જે 200-500 રૂપિયા સાંજે કમાય તો એના ઘરના 4-5 વ્યક્તિઓનો ચૂલો જલે છે, એના ઘરના રોટલા એની ઉપર ચાલે છે। એટલે એવા લોકો પણ 2-4 દિવસ જો બંધ રાખે તો એના ઘરની પરિસ્થિતિ પણ ન ખરાબ થાય। આ બધી વસ્તુઓને ધ્યાન રાખીને આપણે સામાન્ય માણસની પણ ચિંતા કરી અને લોકોની સાથે રહેવાનું સાથે મળીને આજ સમજી ગયા અને લોકોએ પણ સહકાર આપ્યો। લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું કે કોર્પોરેશન અને અધિકારીઓ સાથે તાલમેલ કરીને તાત્કાલિક અસરથી આપણે કામ શરૂ કર્યું। મારું નામ હાર્દિક ચંદારાણા, કડિયાવાડ વેપારી એસોસિએશન ઉપપ્રમુખ। આજ રોજ સવારે એક અમે આંદોલનમાં બેઠા હતા ત્યારે સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય શ્રી જુનાગઢ, એને અમને એવી ખાતરી આપેલી હતી કે અહીંના તમામ બિલ્ડિંગ જર્જરિત જે છે એ 5 દિવસની અંદર બધાએ એને સીલ મારી એની ઉપર જે કાર્યવાહી લીગલી કરવામાં આવશે તે લીગલી 5 થી 6 દિવસની અંદર થઈ જશે એવી એને ખાતરી આપેલી હતી। તથા જે રોડના કામ બાકી હતા તે રોડના કામ બધા વહેલી તકે પૂર્ણ કરવા સંજયભાઈ ખાતરી આપેલી હતી। તે હિસાબે આજરોજ અમે લોકોએ બધા વેપારીઓ સાથે મળીને વેપાર વાણી ચાલુ કર્યા છીએ। બધું આંદોલન અત્યારે અમે પૂરું કરેલ છે।